हेलो माय यूट्यूब फैमिली मारा नवा ब्लॉग में तमारू स्वागत है। जय श्री कृष्ण, हर हर महादेव, जय देवभूमि द्वारका। तो આપણે દિવસના 8 વાગ્યા છે, 9 વાગ્યા છે અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે। તો મારા બ્લોગમાં બના રહેજો। આપણે ઘણા દિવસથી બ્લોગ ચાલુ નહોતો કર્યો, તો આજે આપણે બ્લોગ ચાલુ કર્યો છે અને આજે આપણે ચણિયાચોળીની ખરીદી પણ કરવા જવાના છીએ। આપણે ઓપનિંગનો ભાવનગરમાં કેદુનું થઈ ગયું છે ચણિયાચોળીની દુકાનોનું, તો આપણે ક્યાં જગ્યાએ ખરીદી કરવા જવાના છે તો મારા બ્લોગમાં બના રહેજો। આ ચણિયાચોળીને આપણે ખરીદી પણ કરવા જવાના છે અને આપણે જો ગામડેથી મકાઈ આવી ગઈ છે, મકાઈ તો ફોલવી છે તે આપણે તમને બતાવું। જો આપણે ગામડેથી મકાઈ આવી ગઈ છે અને અહીંયા જો હું મકાઈ ફોલવા બેસી ગઈ અને આપણે જો એટલી મકાઈ ફોલી નાખી છે। જો કેવી સરસ મકાઈ બની ગઈ છે અને જો જે અહીંયા ફોલવાની પડી છે અને અહીંયા આપણે પાંદડા પડ્યા છે। આ પાંદડા આપણે જવાની દેવી, કચરામાં નહીં નાખવી, ગાયને દઈ દેવાના સેવી। તો આપણે જો મકાઈ ફોલવા બેસી ગયા અને ઘરનું બધું કામ કરવાનું છે, તો હવે આપણે બધું ઘરનું કામ કરી નાખવી, પછી આપણે જવાના છે ચણિયાચોળીની ખરીદી કરવા। જો આપણે કપડાં ધોવાના છે, વાસણ ઉટકવાના છે, પણ જો આપણી મકાઈ બફાઈ ગઈ છે એટલે હવે આપણે મકાઈ ખાવાના છે। મકાઈ ખાઈને પછી આપણે કામ કરવાના છે। જો કેવી સરસ બફાઈ ગઈ છે। જો આપણે બધું કામ પતી ગયું છે, કપડાં થઈ ગયા, વાસણ થઈ ગયા અને હવે આપણે બપોરની રસોઈ બનાવવાની તૈયારી થઈ ગઈ છે। તો આપણે ગુજરાતીને બધા કરતાં દાળ ભાત વધારે વાલા હોય, તો આપણે જો દાળ ભાત મૂકી દીધા છે। જો આપણે કુકરમાં દાળ બાફા મૂકી દીધી, આમાં ભાત મૂકી દીધા અને આપણી પાસે જો મસાલામાં ટમેટો અને મરચાં છે, કોથમરી જો બગડી ગઈ છે તો આપણે આ કોથમરી નહીં નાખવાના અને હવે આપણે કોથમરી આપણે જે આપણે વાવી છે કોથમરી તો આપણે કોથમરીનું કુંડામાં વાવી હતી તે આપણે તમને બતાવીએ। આપણે ત્યાંથી લાવી અને પછી દાળ ભાતમાં એ કોથમરી નાખવાના છે। જો દાળ ભાત હા તો આપણે આમાંથી કોથમરી લઈ લેવું, તો આમાંથી અને હાલા આપણે કાલ જો આ ધનવેલ વાવી, આપણે કોથમરી એટલી તોડી લીધી છે। આપણે કોથમરી તોડીને આવી ગયા હેઠા। જો હવે આ કોથમરી આપણે નાખવાના છે ભાતમાં। જો આપણે કોથમરી તોડીને હેઠા આવી ગયા હતા, આપણે દાળ ભાત બની ગયા, દાળ તૈયાર થઈ ગઈ, બફાઈ ગઈ છે, ભાત કરે છે, તો આપણે હવે આ કોથમરી નાખવાના છે। કેવી સરસ જો આપણે કોથમરી પણ વાવી છે। આપણે જો ચણિયાચોળી ખરીદી કરવા જવા તૈયાર થઈ ગયા છે અને 4 વાગ્યા છે, તો હવે આપણે જવાના છે ચણિયાચોળી ખરીદી કરવા અને આપણી ગાડી પણ તૈયાર થઈ ગઈ છે। જો આપણે આ ગાડી લઈને જવાના છે અને આપણે આ તો ગામમાં નથી જવાના, નથી દુકાનમાં જવાના, તો આપણે કઈ જગ્યાએ ચણિયાચોળી લેવા જવાના તો અમારા બ્લોગમાં બનાવી રહેજો। તમને પણ હું દેખાડીશ કે આપણે નથી દુકાનમાં જવાના કે નથી ગામમાં જવાના, તો આપણે કઈ જગ્યાએ લેવા જવાના તો આપણે તમને બતાવવાના છે। અને તમે પણ કોમેન્ટ કરજો કે તમે એનાથી ખરીદી કરી છે કે નહીં ચણિયાચોળી। તો મારા બ્લોગમાં ટૂંક સમયમાં નવરાત્રિ આવવાની છે અને નવરાત્રિમાં આપણે ગુજરાતીઓને તો ગરબાનું તો બહુ હોય જ તે, એટલે આપણે નવરાત્રિ હાટું જ તે ચણિયાચોળી ખરીદી કરવાની હોય છે। અને તમે પણ બતાવજો કે તમે ક્યાંથી ચણિયાચોળી ખરીદી છે, કોમેન્ટ કરજો, તો મારા બ્લોગમાં બના રહેજો। આ મીણબત્તી સર્કલ કહેવાય ને, તો રોશની તે કરી લેજો। હા, અહીં જો કલર કામ નહીં ચણિયાચોળી દુકાનમાં નહીં અને ગામમાં નહીં, આપણે જો પગી ગયા છે એ ખરીદી કરવા અમેથી ત્યાં સુધી।
જો કેટલા મસ્ત સણિયા સોળી મળે છે ગરબા હાટું. જો ગરબા હાટું કેવા મસ્ત સણિયા સોળી મળે છે. નવરાત્રી હાટું રોડ ઉપર જ તે મળે છે. હે મસ્ત ભરતના છે જો. જો જ્યાં હોય ને સણિયા સોળી જ છે. એવું બધું મળે છે. કંદોરા ને એવું. ઓહો પછી સણિયા સોળી ને એવું બધું કે ઠંડી મળે છે. ક્યાંયથી ક્યાં ખરીદી છે હે વધારે તો ખરી છે ને વાલા. જો આપણે સણિયા સોળી ખરીદીને ઘેરે આવી ગયા છીએ. જો આપણે સણિયા સોળી ખરીદીને તે ઘેરે આવી ગયા છીએ અને આપણે સણિયા સોળી ખરીદી લીધી છે અને હવે આપણે નવરાત્રિમાં પહેરવાના છીએ ત્યારે જ બતાવવાના છીએ, અત્યારે બતાવવાના નથી. અને તમારે પણ સણિયા સોળી લેવી હોય તો જો ત્યાં દુકાન પણ નથી અને આપણે ગામમાં પણ નહોતા ગયા, તો આપણે કઈ જગ્યાએ ગયા હતા તે તમને હું સરનામું બતાવવાની છું. તમારે પણ ખરીદી ત્યાં કરવી હોય તો તમે કરી શકો છો. તો આપણે ગયા હતા હિમાલય મોલ પાસે. તો હિમાલય મોલ પાસે હમીદ સાઈડમાં નકરી તે સણિયા સોળી ઠેઠ આ સર્કલેથી તે ફિલ્ટરની ટાંકી ઊંધીને તે સણિયા સોળી છે અને સણિયા સોળી છે. અને નવરાત્રિમાં બીજી બધી વસ્તુ પહેરાય તે પણ બધી વ્યવસાય છે. તો તમારે પણ લેવું હોય તો ત્યાં પહોંચી જજો અને બહુ સારો દામમાં પૈસામાં આપે છે. અને 1000 રૂપિયાથી તે 500થી તે 1000 રૂપિયા 1500 એવી રીતે આ સણિયા સોળી તમને મળી જશે. તો આપણે પણ લઈને આવી ગયા છે અને હવે ઘરે આવી ગયા છે અને હવે આપણે ઘરનું થોડું ઘણું કામ હોય તે કરવાના છે. તો હિમાલય મોલ ભાવનગર હિમાલય મોલ તો બધા એની પાછળ વિક્ટોરિયા પાર્ક આવેલો છે અને આગળની સાઈડમાં તે વેચાય છે. રોડ ઉપર જ છે, કોઈ પણ જાય તેને ચડી જાય એવું છે. અને ફિલ્ટરની ટાંકી હિમાલય મોલ ભાવનગરમાં જ તે વેચાય છે. તો તમારે પણ કોઈને ખરીદી કરવી હોય તો આવજો ખરીદી કરવા સણિયા સોળીની. તો પહેલા શ્રાવણ મહિનો હતો, તહેવાર હતો, આખો મહિનો શ્રાવણ મહિનો, હાથમ આઠમ ને એવું બધું ગયું. પછી 10 દી આવ્યા ગણપતિ દાદાના. તો ગણપતિ દાદાના આવ્યા 10 દી અને 10 દી ગયા પછી હોળ હરાદ આવ્યા. તો હોળ હરાદ અત્યારે હાલે છે અને હરાદ પછી આપણે નોરતા ચાલુ થવાના છે.
અને હોળ હરાદમાં શ્રાદ્ધ આલે છે. અને જો ધરતી ઉપર પહેલાં શંકર ભગવાન પણ આવ્યા હતા અને પછી ગણપત દાદા, અને અત્યારે આપણા પૂર્વજો પણ આવે છે હોળ હરાદમાં. અને ઘણા આ હોળ હરાદને સારા કામ કરતા નથી, પણ આ હોળ હરાદમાં આપણા પૂર્વજો આવે છે અને આપણા પિતૃઓ આવે છે. તો આ હરાદે પણ હારા જ કહેવાય, સારા કામે પણ થઈ શકે એમ છે. પણ માન્યતા પ્રમાણે કોઈ હરાદમાં કાંઈ સારા કામ કરતું નથી. તો આપણા પૂર્વજો આપણને મળવા આવે છે, તો સારા જ દિવસો કહેવાય કે આપણા પૂર્વજો તો આપણા હરાદમાં આવે છે. અને હોળદી એમને છૂટી હોય આવવાના, કોઈ બાને પણ હરાદમાં આવે છે આપણા ઘેરે. તો અત્યારે હોળ હરાદ હાલે છે અને અમારી શેરીમાં બધે કીર્તન હાલે છે, અને આપણે કીર્તનમાં જઈએ છીએ અને આપણે ત્યાં વિડીયો ઉતારતા નથી, કેમ કે અત્યારે આપણે નવા નવા આ શેરીમાં રહેવા આવ્યા છીએ અને આપણે કોઈનો કીર્તનમાં વિડીયો ઉતારતા નથી. તો અમારી શેરીમાં બધે કીર્તન થાય છે અને અમે જઈએ પણ છીએ. તો મારા બ્લોગમાં બન્યા રહેજો. જો આપણે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે રસોઈ બનાવવાની છે. અને આપણે ભાખરી તો પહેલાં બનાવી નાખી છે અને હવે આપણે શાક બનાવવાનું બાકી છે. તો આપણે જો શાકમાં આપણને લસણ વગર તો ગમે નહીં, એટલે આપણે લસણ ફોલી નાખ્યું છે. જો આપણે લસણ અહીંયા ફોલી નાખ્યું છે. આપણને શાક લસણ વગર કે ગમે નહીં. અને આપણી ભાખરી બની ગઈ છે. તો આપણે જો લસણ વગર કે આપણને શાક ગમે નહીં. રાતની રસોઈની તૈયારી થઈ ગઈ છે. અને આપણે જો આ વિડીયોને એન્ડ આપશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય દેવભૂમિ દ્વારકા.